તો સૌરાષ્ટ્રમાં સામેલાધાર વરસાદ, જામનગરમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। 5 ઇંચ જેટલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। 1500થી વધુ લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। રણજીત સાગર ડેમ 5 ફૂટથી ઓવરફ્લો થયો છે। રંગમતી ડેમના 5 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા। સ્થળાંતર કરાયેલા લોકો માટે તંત્ર દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે। સ્થાનિક તંત્ર દ્વારા વરસાદની સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર શેલ્ટર હોમમાં કરવામાં આવી રહ્યું છે। સહી સલામત રીતે લોકોને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી અને એ લોકો માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે તંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે। જે લોકો નીચાણવાળા વિસ્તારોમાં રહે છે એ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। 5 ઇંચ જેટલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ અત્યારે જામનગરમાં જોવા મળી રહી છે। ત્યારે તંત્ર દ્વારા 1500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમને રહેવા અને જમવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહેતા થયા છે અને રોડ રસ્તાઓ પરથી જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। ઘણા બધા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। હજુ પણ આગામી 2 થી 3 દિવસ આ જ પ્રકારની સ્થિતિ રહેશે। 6 જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે જામનગરમાં રેડ એલર્ટની સાથે સાંબેલાધાર વરસાદ પડ્યો છે। 5 ઇંચ જેટલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। રણજીત સાગર ડેમ 5 ફૂટથી અત્યારે ઓવરફ્લો થયો। સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાયેલા છે। હિરેન, જામનગરમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને જળબંબાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। બચાવ કામગીરી કેવા પ્રકારની? જી સોનલ, ચોક્કસ જણાવી દઉં કે જે 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેમજ જે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે જેને લઈને જે રણજીત સાગર ડેમ તેમજ જે અન્ય જળાશયો છે, ઊંડ 1 છે, ઊંડ 2 છે, આજી 4, આજી 3 સહિતના જે જળાશયો છે તેમાં ઘોડાપૂર આવ્યું છે। જેને લઈને વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં જે નદીના પટના વિસ્તારો છે તેમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। હાલ તો 1 માળ જેટલા જે મકાનો છે તે ડૂબ્યા છે, તો બીજી તરફ એનડીઆરએફની ટીમ તેમજ જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા 1500 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તેમજ 4 અલગ અલગ જગ્યાએ જે લોકો ફસાયા છે તેને એરરેપ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવશે તેમ ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા જણાવવામાં આવ્યું છે। તો બીજી તરફ જો વાત કરીએ તો જે રંગમતી અને નાગમતી નદી છે તેમાં પ્રથમ વખત ઘોડાપૂર આવ્યું છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી છે કે સલામત જગ્યાએ રહો, પરંતુ જે ક્યાંક ને ક્યાંક જે લોકોની બેદરકારી પણ સામે આવી રહી છે। અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ત્યાં મકાનોમાં પાણી ભરાયા છે। હાલ તો જો વાત જી હિરેન, આભાર તમામ વિગતો માટે। તો કચ્છમાં